જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા મિત્રો? આજે 11 છે એટલે આપણે સાબુદાણાની ખીચડી બનાવવાની છે, તો હું તેનો મસાલો બધો તૈયાર એટલે આપણે આપણા લઈશું। બટેકા બફાઈ ગયા છે, હવે એની છાલ ઉતારી અને પછી વઘાર કરીશું। પછી એમાં નાખશું મરચાં, આની અંદર સિંગદાણાનો ભૂકો, આદુ, મરચાં, લીંબુ, ખાંડ અને હળદર કે મરચું નાખીશ। ઘણા લોકો નથી નાખતા પણ હું નાખું છું। હવે સાબુદાણાની ખીચડી વઘારવા માટે આપણે તેલ લઈ લીધું છે, પણ તેલ આવી જાય એટલે પહેલાં આપણે પછી એમાં નાખશું મીઠું, લીંબુ, ખાંડ, મીઠો લીમડો। ખીચડી ભેગા ખાવા માટે મજા આવે ને। કોને કોને ભાવે છે સાબુદાણાની ખીચડી? હું તો દર વખતે હું સામાન્ય બનાવું છું, આજે મને નથી ભાવે। હવે બી તળાઈ ગયા છે આપણા, એને કાઢી લઈશું। હવે એમાં નાખશું જીરું। આપણા આગળ સૂકા લાલ મરચાં નહોતા એટલે આપણે લીલા લાલ મરચાં નાખ્યા છે। પછી એમાં નાખશું લીમડું, પછી આપણે જે બધું સાબુદાણામાં મિક્સ કરી નાખ્યું હતું ને, બટેટા, ખાંડ ને મીઠું ને લીંબુ ને બધું આમાં નાખી દઈશું। પછી હલાવી લઈશું। પછી હજી આજે સૂકી ભાજી વઘારવાની છે। જ્યારે 11 હોય ને ત્યારે પછી હું સૂકી ભાજી બનાવી નાખું ને ભેગી રોટલી કરી નાખું, એટલે ઘરમાં બધા ખાઈ લઈએ। ખીચડી વઘારાઈ ગઈ ને પછી આને વઘારીશ। હવે ખીચડી બરાબર ચડી ગઈ છે એટલે આપણે આમાં આટલા બધા ધાણા નાખી દઈશ।
ચાલો જમવા મિત્રો.